ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગર ખાતે નવા બનતા મકાનમાં બારી મૂકવાની વાતે બે પાડોશી પરિવારો વચ્ચે ઝઘડો થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। પોલીસે આ ગુના હેઠળ કુલ 4 ઇસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ અંગે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર ઝઘડિયા નગરના રાજપૂત ફળિયામાં રહેતા સુરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પરમારનું મકાન બનાવવાનું કામ હાલ ચાલે છે। દરમિયાન તેમના પાડોશી જયેન્દ્રસિંહ પરમારે સુરેન્દ્રસિંહને કહ્યું હતું કે તેમની જગ્યા તરફ બારી ન બનાવશો। ત્યારબાદ સુરેન્દ્રસિંહના ભાઈ રણવીરસિંહ રાજેન્દ્રસિંહ પરમારે તારીખ 17મીના રોજ રાતના 10 વાગ્યાના સમયે જયેન્દ્રસિંહ પરમારના પુત્ર હરદીપસિંહ પરમારને સોશિયલ મીડિયાના માધ્યમથી કોલ કરી ગાળો દીધી હતી અને ઝઘડો કર્યો હતો। ઝઘડાની રીસ રાખીને વિજયસિંહ અરુણસિંહ પરમાર, સુરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પરમાર તથા ઉદમસિંહ વિજયસિંહ પરમાર તમામ રહેવાસી રાજપૂત ફળિયું ઝઘડિયાઓને વારાફરતી હરદીપસિંહના ઘરે આવીને તેમને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ધમકી આપવાની આ ઘટના સંદર્ભે હરદીપસિંહ જયેન્દ્રસિંહ પરમાર રહેવાસી રાજપૂત ફળિયું જિલ્લો ભરૂચનાઓએ રણવીરસિંહ રાજેન્દ્રસિંહ પરમાર, વિજયસિંહ અરુણસિંહ પરમાર, સુરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પરમાર તેમજ ઉદમસિંહ વિજયસિંહ પરમાર તમામ રહેવાસી રાજપૂત ફળિયું ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી।